હાલમાં સરકારશ્રી દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26નું કરવામાં આવ્યું છે અને આની અંદર લગભગ નડિયાદમાંથી 10,000ની આજુબાજુ સર્વેક્ષણમાં નંબર લેવાના હતા. એમાં આપણે 12,747 જેટલા સર્વેક્ષણની અંદર આપણું જે સર્વેક્ષણ છે એ આખા ગુજરાતની અંદર 9 મહાનગરપાલિકામાં આપણે પહેલા નંબર ઉપર અત્યારે સર્વેક્ષણમાં આવ્યા છે. નડિયાદની અંદર સ્વચ્છતાનું ખૂબ સારી રીતે આયોજન કરી અને જે કામગીરી ડોર ટુ ડોરની કામગીરી છે એ હાલ થઈ રહી છે. હજુ પણ એની અંદર કોઈ પણ જાતની કચાશ હોય તે દૂર કરવાના પ્રયત્નો હંમેશા ચાલુ રહ્યા છે. રાતના પણ ડોર ટુ ડોર ની ગાડીઓ સ્વચ્છતા માટે કચરો ઉઘરાવવા માટે નીકળતી હોય છે અને એમાં જે લારી ગલ્લાવાળા હોય અથવા તો કોઈ દુકાનોવાળા હોય અથવા તો કોઈ હોટલોવાળા હોય તો રાતના પણ એનો કચરો લઈ લેવામાં આવે છે અને ઘરે ઘરે લગભગ બધે જ સર્વેક્ષણની અંદર એવું કહી શકાય કે આપણી ગાડી સ્વચ્છતા અંગેની જે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટેની છે એ જાય છે અને લોકો પાસેથી કચરો કલેક્ટ કરે છે. પણ મારે તો હજુય વિનંતી કરવી છે, આપણે તો દેશમાં પણ લગભગ 60ની આજુબાજુના સ્થાને પહોંચીશું, પણ હજુ વિનંતી કરવી છે કે આપણે નડિયાદ એટલું સ્વચ્છ બનાવીએ કે આપણો નંબર સૌથી આગળ આવી જાય. એ પ્રમાણેનું આપણી જનતા આયોજન કરે એવી મારી આ તબક્કે નડિયાદવાસીઓને વિનંતી છે અને સાથે સાથે નડિયાદના સૌ રહેવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે રીતે સ્વચ્છતાનું અભિયાન આપણે ઉપાડ્યું હતું અને આપણે જાતે સફાઈ કરવા નીકળતા હતા એમાંથી જે અવેરનેસ ધીરે ધીરે આવતી ગઈ છે એ અવેરનેસના કારણે આ સ્વચ્છતાનું અભિયાન છે આપણું સફળ થયું છે. તો હજુ આગળ ખૂબ સારી રીતે સફળતાપૂર્વક આપણે છેક ઉપરના નંબર સુધી પહોંચીએ એવું કરવા પ્રજાજનોને વિનંતી કરું. દેશના વડાપ્રધાનનું સપનું હતું કે હર ગાંવ સ્વચ્છ બને. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી સ્વચ્છતાનું અભિયાન ઉપાડ્યું છે ત્યારથી દેશની અંદર સ્વચ્છતા અંગેની એક ખૂબ મોટી જાગૃતતા આવી છે અને એ બધાના ભાગરૂપે અહીંયા જિલ્લાની અંદર, ગામોની અંદર અને શહેરોની અંદર પણ સ્વચ્છતા ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને સ્વચ્છતા થવાના કારણે ગામો સુંદર દેખાતા થઈ ગયા છે. કચરા હવે રોડ પર દેખાતા નથી એ દેખાઈ રહ્યું છે અને પ્રજાજનો પણ પોતે કચરો બહાર નથી નાખતા એ ખૂબ સારી વાત છે. એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આહ્વાનના કારણે જ બન્યું છે. શહેરની અંદર કેટલા વાહનો ફરે છે સ્વચ્છતા માટે? નડિયાદની અંદર સ્વચ્છતા અભિયાન જ્યારથી શરૂ કરવામાં આવ્યું અને જ્યારે સોલંકીજી કમિશનર તરીકે હતા ત્યારે સ્વચ્છતાનો એક નવો કોન્ટ્રાક્ટ અહીંયા અપાયો અને એની અંદર સૌથી પહેલા 90 ગાડીથી સ્વચ્છતા માટેની શરૂઆત કરવામાં આવી હતી. આજે લગભગ 150 ઉપરાંત ગાડીઓ નડિયાદ શહેરની સ્વચ્છતા માટે ડોર ટુ ડોર ફરી રહી છે અને ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરી રહી છે અને આ ગાડી ફક્ત સવારે નહીં પણ દિવસ દરમિયાન પણ એ ફરતી હોય છે અને જ્યાં પણ કચરો દેખાય એ કચરો કલેક્ટ કરવાના એના પ્રયત્નો હોય છે. રાત્રિ દરમિયાન જે લારી ગલ્લાવાળા હોય કે હોટલોવાળા હોય કે દુકાનોવાળા હોય એનો કચરો જે બહાર જે નાખતા હોય છે એ આ સ્વચ્છતાની ગાડીઓમાં નખાય અને એ લઈ જાય એવા એ લોકોના ડોર ટુ ડોર ગાડીઓના પ્રયાસો રહ્યા છે અને તમને પણ એ દેખાતું હશે કે રાતના પણ મ્યુઝિક વાગતું હશે અને સ્વચ્છતા માટેનું કામ થતું હશે. સાથે સાથે એ પણ કહું કે જે મુખ્ય રસ્તાઓ છે એ મુખ્ય રસ્તાઓ ઉપર પણ એના કામદારો દ્વારા જે કચરો થોડો ઘણો પણ બહાર પડ્યો હોય એ ઉપાડવામાં આવે છે અને એ લગભગ મેઇન બધા જ રસ્તાઓ ઉપરથી એ કચરો એ લોકો ઉઠાવતા હોય છે. જોડે એમનો સાવરણો પણ હોય છે અને એનાથી ભેગું કરીને કલેક્ટ પણ કરતા હોય છે અને એ ડોર ટુ ડોર ગાડીમાં નાખતા પણ હોય છે.
એટલે આ બધું જ અભિયાન એક સાથે ચાલી રહ્યું છે. અને બીજું, રસ્તાઓ ઉપર જે જગ્યાએ આપણે એના કચરાની ગાડીથી એટલે એના મશીનથી એને રસ્તા સાફ કરવા માટેનું પણ જે આયોજન મેઇન રોડો ઉપર કર્યું છે એ પણ રોજ રાતે વારાફરતી જુદા જુદા રસ્તાઓ ઉપર પાણીનો છંટકાવ કરે અને બ્રશિંગ થાય અને જે કંઈ ડસ્ટ હોય એ ડસ્ટ કલેક્ટ કરવામાં આવે છે. એટલે રસ્તા ઘણા સુંદર બને, સ્વચ્છ રહે એવું એક આયોજન છે એ ખૂબ સારી રીતે ચાલી રહ્યું. આગામી સમયમાં ભારતમાં નંબર 1 આવવાના છે, એવા કોઈ પ્રયત્નો કરશો? આપણા પ્રયત્નો તો એ જ પ્રમાણેના છે. અને તમે જુઓ છો કે ડોર ટુ ડોર ગાડી જાય છે જ. હવે કોઈ કમ્પ્લેન રહી નથી, કારણ કે એ કોમ્પ્યુટરાઇઝ છે અને એની અંદર દરેક રસ્તા ઉપર ગાડી ગઈ કે નહીં એ તમને ત્યાં ઓફિસની અંદર બેઠા બેઠા કોમ્પ્યુટર ઉપર બધું ખબર પડતી જ હોય છે. એટલે ગાડી નહીં જવાનો કોઈ પ્રશ્ન નથી, કચરો નહીં કલેક્ટ કરવાનો કોઈ પ્રશ્ન નથી. ફક્ત એ છે કે જે લોકો હજુ અવેરનેસમાં કચરો બહાર ફેંકે છે અને અવેરનેસ નથી આવી, એ લોકોએ હજુ અવેરનેસ લાવી અને કચરો બહાર ના ફેંકવો જોઈએ, ઘરમાં રાખવો જોઈએ. અને ગાડી જ્યારે સવારે આવે કે સાંજે આવે ત્યારે એનું ગાયન વાગતું જ હોય છે, તો એ વખતે એ લોકો બહાર નીકળી અને એમાં કચરો આપી દે એવું કરવું જોઈએ. અને ખાસ કરીને બહારથી જે પબ્લિક મેઇન રસ્તા ઉપર જે સવારથી સાંજ સુધીમાં લગભગ 25,000 થી 30,000 લોકોની અવર જવર હોય છે, એમને પણ ગામડાવાળા હોય કે શહેરવાળા હોય જે બહારથી આવતા હોય એમને પણ વિનંતી કે કચરો રોડ ઉપર ના નાખે, ડસ્ટબિનની અંદર નાખે એવું એક આયોજન કરવું જોઈએ. અને આવનારા દિવસોની અંદર હજુ એક અમારું અભિયાન જે બાકી રહ્યું છે, જે કલેક્ટરે પ્રોમિસ આપ્યું હતું કે અમે સ્વચ્છતા માટે આપણે ડસ્ટબિનો આપીશું, તો એ સંયુક્ત પ્રયાસથી પ્રજાજનો અને મ્યુનિસિપાલિટી એ બે જણના સંયુક્ત પ્રયાસથી એ ડોર ટુ ડોર જે વાહન કલાક કરવા જાય છે કચરો, એને એ ઘરોને કચરા પેટી આપવા માટે, ડસ્ટબિન આપવા માટેનું પણ આયોજન કરવું છે અને આવનારા દિવસોમાં કરાશે. સ્વચ્છતાની સાથે ડસ્ટ ફ્રી શહેર બને એના માટે કોઈ પ્રયત્ન કરવાના? મેં એ જ કહ્યું કે એના માટે પણ મશીનો વેક્યુમ ક્લીનર લાયા છે અને વેક્યુમ ક્લીનરથી એ કચરો ઉઠાવવામાં આવી રહ્યો છે અને સાથે ડસ્ટ બી એ ખેંચી લે છે અને છેલ્લે એને પાણી છાંટીને બ્રશિંગ પણ કરે છે, એટલે ધૂળ બધી નીકળી જાય. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.